સુરતમાં શ્યામધામ મંદિર દર્શન કરવા જતી મહિલાનું શંકાસ્પદ રીતે મોત થયું છે। 14 તારીખે સાંજે મહિલા શ્યામધામ મંદિર જવા નીકળી હતી। 108 દ્વારા મૃતક મહિલાના પતિને જાણ કરવામાં આવી। નવી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે। સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। સરદાર બ્રિજ ઉપર મહિલા શંકાસ્પદ રીતે બેભાન અવસ્થામાં મળી આવી હતી। મૃતક મહિલાના પતિનો આક્ષેપ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેને કોલ્ડ ડ્રિંક્સ અથવા તો કોઈ વસ્તુમાં ઝેરી પદાર્થ પીવડાવવાનો છે। મૃતક મહિલા પરિવાર આક્ષેપ કર્યો છે। મહિલાના સાસરિયામાંથી તેને ત્રાસ આપતા હોય તેવા આક્ષેપ થયા છે। તેના પતિના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કર્યાના પરિવાર દ્વારા આક્ષેપ લગાડ્યા છે। અમિતાબેન મતલબ આપને કોણ લાગે છે અને શું થયું હતું? એ મારી છોકરી છે। એનું નામ શું? પૂજા। આપને શું લાગે છે? એ મારી છોકરી છે। આપને શું લાગે છે એની હત્યા હા, કરી છે કે આત્મહત્યા એના કરી છે? સાસરિયા લોકોએ ત્રાસ આપે છે ને એ લોકોએ જ કંઈક કરેલું છે। એમને જ દવા પીવડાવીને એમને જ બધું કામ કરેલું શા છે। માટે ત્રાસ આપતા હતા આપને એવું લાગે છે? બહુ ત્રાસ આપેલો, મારઝૂડ, મારા જમાઈ બી મારઝૂડ કરતા હતા। એમની ઈચ્છા નથી રાખવાની તો મોકલી દે। 2 વર્ષ સુધી એ અલગ રહેતી હતી તો બી ધમકી આપે, જો તું નહીં આવે તો તને ને તારા ભાઈને બંનેને મારી, મતલબ કે મમ્મીને ને તારા ભાઈને મારી કાઢશું, એ બધી ધમકી આલતા હતો। અને એમ કે તારે મારા ઘરે જ રહેવાનું છે, નોકરાણી તરીકે રહેવાનું છે, કામ કરવાનું છે। એ લોકો એટલું બધું ખાવાનું બનાવે। મારી છોકરીને મરચું રોટલી ખાવાલી છે, એ બધી મને વાત કરી છે। તો બી મેં કહ્યું કે તું આવી જા, કે ના મમ્મી કે હું આવી જઈશ તો એ લોકો તમને મારી કાઢશે। મારો જમાઈ મારી છોકરીને એમ કહે છે કે મમ્મી હું આવીશ તો એ લોકો તમને મારી કાઢશે। મને વિશ્વાસ નહીં આવતો, મને એ લોકો બહુ હેરાન કરે છે। મારી છોકરી ખુદ મને કહેતી હતી, એને કહ્યું મમ્મી મને હેરાન કરે છે, દિવાળી પછી મમ્મી એમ કહો મેં અલગ થઈ જવાની છું। ત્યાં સુધી વાત કરી, પછી ખબર નહીં આ લોકોએ અચાનક એ દિવસે 9:15 વાગે મારી વાત થઈ છે। 9-9:15 ની વચ્ચે વાત થઈ કે બેટા તું શું કરે છે? કે હા મમ્મી હું બેઠેલી છું અને મેં જમી લીધું છે, તમે જમ્યું? મેં કીધું હા જમ્યું। કે મમ્મી તમારે શાંતિ છે? મેં કીધું હા શાંતિ છે। 9:15 વચ્ચે મેં વાત કરી છે તો એને કે બહાર જવાનું હોય, મારો જમાઈ એમ કે છે કે મંદિર ગઈ, એટલી કે મારો બર્થડે છે તો એ મંદિર ગઈ, તો એનો બર્થડે હતો તો એને સાથે જવું પડે કે નહીં? એકલીને રાતે ઘરની બહાર જવા દેવાય? તો એ કે છે એ તો જઈ, તો મારો કહેવાનો મતલબ એમ જ છે એ એકલી જઈ તો એ લોકો એમ કે છે રિક્ષાવાળા ઉપાડી ગયા, તો એમને જવા દેવાની જરૂર જ નથી ને। રાતે કોઈ મંદિર 10-10:30 કોઈ મંદિર ખુલ્લું હોય જોયું તમે કોઈ લોકોએ? એટલા વાગે મંદિર તો ખુલ્લું હતું નહીં ને। તો ઘરવાળાની જવાબદારી આવે છે કે ભાઈ ઘરની બહાર બૈરું કોઈ રાતે જઈ નહીં શકતું, એમનું ધ્યાન રાખવું પડે, બધું એમની જવાબદારી આવે છે। તો એ લોકો એમ કે છે રિક્ષાવાળા ઉઠાવી ગયા, બલાત્કાર કર્યો, તો સુધી કે છે બલાત્કાર કરીને પુલ ઉપર ફેંકી દીધી। આટલા સુરતમાં આખી રાત પબ્લિક રહે છે, કોક તો જોનાર મરે કે નહીં મરે? તો એ લોકો એમ કે છે કે ફેંકી દીધી બધું વાત, પણ એ ઘરની બહાર નીકળી એને તો ખબર હતી ને। આપનું નામ? મારું નામ શશિકાંત શ્રીરામભાઈ ભાવિસ્કર। રહેવાનું ડિંડોલી, સણિયાકંડે, સગુન રેસિડેન્સી। શું ઘટના બની હતી? ઘટના એવી બની કે ગત રોજ તારીખ 14-10-2025ના દિવસે 9 વાગ્યા પછીના સમયમાં મારી પત્ની નામે પૂજાબેન, જે શ્યામબાબા મંદિરે જતા એવું કીધેલું અમને, ને જીદ કરીને ગયેલા, અને રેગ્યુલર એ જતા જ હોય આગળથી, પણ મહિને 1-2 રોતરે જાય એટલે આપણે કોઈ બાબતે શંકા ન કરતા। પછી 10-10:30 વાગ્યા સુધી કોઈ ફોન આવેલો નહીં। પછી મેં એને મેસેજ કરેલો કે મેં કીધું ક્યાં છે એમ કરીને, પછી કોઈ રિપ્લાય નહીં આવ્યો તો મેં કીધું મેસેજ જોશે એટલે રિપ્લાય કરશે। ઇન બિટવીન મને લગભગ 11:12 વાગ્યાની અરસામાં 108માંથી પર્સનલ નંબર પરથી, પેલા બેનના પર્સનલ નંબર પરથી મને ફોન આવેલો કે પૂજાબેન અહીંયા અડાજણના સરદાર બ્રિજ પર બેભાન અવસ્થામાં મળી આવેલ છે, એટલે તમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચો, અમે ત્યાં એને લઈને આવીએ છીએ। તો પછી મેં પાછું એમને કોલ કરીને પૂછ્યું કે મેં કીધું બેન તમને શું કીધું, તમને કે જ્યારે તમને કંઈ સ્ટેટમેન્ટ આપ્યું હશે જે તે સમયે શું કીધું? એમ કે મને એમ કીધું એમ કે રિક્ષામાં કંઈ 2-3 જણા હતા ને એમને કંઈ પાણીમાં કંઈ પીવડાવ્યું અને થોડીક અડધી બેભાન અવસ્થામાં સરદાર બ્રિજ પર ત્યાં ફેંકીને ગયા, એમ કે એમ મને એ લોકોએ કીધું। તો એ દોડતા મેં સિવિલ હોસ્પિટલ આવ્યો એટલે પૂજા મારી વાઈફ બૂમ બરાડા પાડતી હતી અહીંયા,
કે શશી આપણે અહીંયા રહેવું નહીં, અહીંયાથી આપણે સિવિલમાંથી જાઓ, આપણે ઘરે જવું છે, મારા પેટમાં દુખે છે, એમ બૂમ ભરાડા પાડતી હતી. એટલે આ લોકોએ ટ્રીટમેન્ટ ચાલુ કરી ને તે ટાઈમે કોઈ સંજોગે એવું આપણને લાગતું નહીં હતું કે આનું મૃત નિપજવાનું છે. એવી સારી સ્થિતિમાં હતી. એટલે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરાવીને ટ્રીટમેન્ટ દરમિયાન જે જરાક શાંત થઈ ગયેલી, એક્સરે કરાવ્યો, સોનોગ્રાફી કરાવી, સોનોગ્રાફી પછી નીચે આવ્યા, એ થોડી શાંત થઈ. પછી ત્યારથી શાંત થઈ તે શાંત જ થઈ. પછી અડધો પોણો કલાક પછી એનો ચહેરો જરાક, હાથ પગ જરાક કાળા થતા ગયેલા ને ઠંડી થતી ગઈ. એટલે મેં ચેક કર્યું તો ડૉક્ટરને જાણ કરી કે મેં સાહેબ જો આના હાથ કાળા પડતા છે, મેં કીધું બોડી કાળી થતી છે અને કોઈક જરાક એકદમ સાયલેન્ટ જેવી થઈ ગઈ છે, મેં કીધું. એટલે ડૉક્ટરો ટેન્શનમાં આવી ગયેલા ને તે બાબતે એ લોકોએ અલગથી ટ્રીટમેન્ટ, ઓક્સિજન ને બધું ચાલુ કરેલું. પણ ત્યારથી જે શાંત થઈ તો શાંત જ થઈ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.